સૌ મિત્રોને ઋષિ પંચમીની ખૂબ ખૂબ શુભેચ્છાઓ। ઋષિ પંચમીનું વ્રત એક અતિ પવિત્ર વ્રત છે। તે ભાદરવા મહિનાના શુક્લ પક્ષની પાંચમ તિથિએ કરવામાં આવે છે અને તેનો સીધો સંબંધ ઋષિઓ તથા સપ્તર્ષિઓની પૂજા સાથે છે। માતાઓ અને ભાઈ બહેનો શાસ્ત્રોમાં વર્ણવ્યું છે કે અજાણતા થયેલા પાપોનું પ્રાયશ્ચિત આ વ્રતથી થાય છે, ખાસ કરીને જ્યારે સ્ત્રીઓથી માસિક ધર્મ દરમિયાન અજાણતા નિયમોનો ભંગ થઈ જાય। સપ્તર્ષિઓની પૂજા કરવાથી જ્ઞાન મળે છે, સદબુદ્ધિ જાગે છે અને ધર્મપાલનની સાચી પ્રેરણા પણ મળે છે। પરિવારમાં સુખ શાંતિ આવે છે અને સમૃદ્ધિ પણ દરવાજે દસ્તક દે છે। એટલું જ નહીં, આ વ્રત પિતૃઓ અને ઋષિઓના ઋણમાંથી મુક્તિ અપાવનારું મનાય છે। તો કહો, આનાથી મોટું પુણ્યવ્રત બીજું કયું હોઈ શકે? પરંતુ જો તમે કોઈ કારણસર વ્રત ન કરી શકો તો નિરાશ ન થશો, કારણ કે ઋષિ પંચમી વ્રતની કથા ફક્ત સાંભળવાથી પણ તમને અદ્ભુત લાભ, આંતરિક શાંતિ અને પુણ્ય પ્રાપ્ત થઈ શકે છે। આ કથા માત્ર શ્રવણ નહીં પણ એક જીવંત આધ્યાત્મિક અનુભવ છે। અને હા, વિડીયોના બિલકુલ અંતમાં ઋષિઓની મહત્વપૂર્ણ દિવ્યવાણી આપેલી છે, જેને સાંભળવી તમારા આત્મિક ઉત્થાન માટે અત્યંત આવશ્યક છે। હવે ચાલો આ દિવ્ય કથાનો પ્રારંભ કરીએ। ઘણા સમય પહેલાની વાત છે। એક શાંત અને લીલાછમ ગામમાં, જ્યાં સૂર્યના કિરણો પાંદડામાંથી છૂટીને જમીન પર નાચતા હતા અને હવામાં માટીની ભીની સુગંધ ભળતી હતી, એક નાનકડો અને પ્રેમાળ પરિવાર રહેતો હતો। આ પરિવારમાં રાજેશ અને સરલા પોતાની એકમાત્ર દીકરી મીરા સાથે રહેતા હતા। મીરા તેમની આંખોનો તારો, તેમના જીવનનો દરેક રંગ અને દરેક ખુશી હતી। તેનો હસતો ચહેરો, તેની ચંચળ આંખો અને તેનો મધુર અવાજ ઘરના દરેક ખૂણામાં જાણે અમૃત ઘોળી દેતો। સરલા અને મીરાનો સંબંધ આત્મા અને શરીર જેવો હતો। સરલા પોતાની દીકરીના દરેક શ્વાસમાં પોતાનો શ્વાસ અનુભવતી। બાળપણથી જ મીરા પોતાની માના ખોળામાં માથું રાખીને હજારો વાર્તાઓ સાંભળતી અને સરલા પોતાની દીકરીના નાના નાના સપનાઓને પોતાની હથેળીઓમાં સંભાળીને રાખતી। મીરા માટે તેની મા માત્ર એક માં નહોતી, પણ એક સહેલી, એક માર્ગદર્શક અને એક અતૂટ વિશ્વાસનું પ્રતીક હતી। મીરા પોતાની દરેક વાત અને દરેક શંકા પોતાની મા સાથે વહેંચતી અને સરલા પોતાની દીકરીની દરેક મૂંઝવણને ધીરજપૂર્વક ઉકેલતી। જેમ જેમ મીરા મોટી થતી ગઈ, તેની નિર્દોષતામાં એક નવી ચમક આવતી ગઈ। સરલા તેને જીવનની દરેક નાની મોટી વાત શીખવતી, ઘરના કામકાજથી લઈને રીતિરિવાજો સુધી। જ્યારે મીરાએ પહેલીવાર કિશોરાવસ્થાની ઉંમરે પગ મૂક્યો અને તેને માસિક ધર્મ થયો, ત્યારે સરલાએ તેને ખૂબ જ પ્રેમ અને કોમળતાથી સમજાવ્યું, બેટા, આ પ્રકૃતિનું આપેલું વરદાન છે। સરલાએ મીરાના માથે હાથ ફેરવતા કહ્યું, આ પવિત્રતાનું પ્રતીક છે। આ દિવસોમાં તારે કેટલીક ખાસ સાવચેતીઓ રાખવી પડે છે, પોતાના શરીરનું ધ્યાન રાખવું પડે છે અને મનને શુદ્ધ રાખવું પડે છે। મીરા પોતાની માની વાતો સાંભળતી, માથું હલાવતી, પરંતુ ઘણીવાર તેની યુવાવસ્થાની ચંચળતામાં તે ક્યારેક તે કડક નિયમોમાં થોડી ઢીલ આપી દેતી। ક્યારેક પૂજાના રૂમ પાસેથી પસાર થઈ જતી, તો ક્યારેક કોઈ ધાર્મિક પુસ્તકને સ્પર્શી લેતી, એવું વિચારીને કે શું ફરક પડશે, માને થોડી ખબર પડશે। તેની નિર્દોષતામાં છુપાયેલી આ નાનકડી ભૂલ ભવિષ્યમાં આટલી મોટી યાતનાનું કારણ બનશે, એ કોણ જાણતું હતું? મીરાનું હાસ્ય તેમના ઘરનું હૃદય હતું, તેના પગલાંનો અવાજ તેમના જીવનનું સંગીત હતું। રાજેશ, જે હંમેશા પોતાની દીકરીને પોતાની પાઘડીનું માન સમજતા, તેની દરેક ઈચ્છા પૂરી કરવામાં પોતાની ખુશી શોધતા। સરલા પોતાની દીકરીને જોઈને પોતાના બધા દુઃખ દર્દ ભૂલી જતી। તેમની દુનિયા મીરાની આસપાસ જ ફરતી હતી, પરંતુ ભાગ્યને કંઈક બીજું જ મંજૂર હતું। એક દિવસ અચાનક, કોઈ ચેતવણી વિના મીરા બીમાર પડી। એક તીવ્ર તાવે તેને પોતાની પકડમાં લઈ લીધી અને જોતજોતામાં તે નાનકડી કળી કરમાવા લાગી। સરલા અને રાજેશે દેશના દરેક મોટા વૈદ્ય અને હકીમને બતાવ્યું, મંદિરોમાં બાધાના દોરા બાંધ્યા, પોતાની બધી જમાપૂંજી અને પોતાનું બધું જ દાવ પર લગાવી દીધું। માનું હૃદય દીકરીના દરેક દર્દ સાથે 100 વાર મરી જતું અને 100 વાર જીવી જતું। હે ભગવાન, મારી દીકરીને બચાવી લો, મને લઈ લો, પણ મારી મીરાને કંઈ ન થવું જોઈએ। સરલા ચીસો પાડીને રડતી, તેના આંસુથી ઓશિકું ભીંજાઈ જતું। રાજેશ પથ્થરની મૂર્તિ બની પોતાની પત્નીને ટેકો આપતા, પણ અંદરથી તેમનું હૃદય પણ ફાટી રહ્યું હતું। ડોક્ટર, વૈદ્ય બધાએ હાથ ઊંચા કરી દીધા। પછી આવ્યો તે મનહૂસ દિવસ, જ્યારે મીરાએ પોતાની માના ખોળામાં અને પિતાનો હાથ પકડીને અંતિમ શ્વાસ લીધા। તે ક્ષણે સરલાના મોંમાંથી ચીસ પણ ન નીકળી શકી। તેનું સંસાર, તેનું અસ્તિત્વ, તેનું બધું જ છિન્ન ભિન્ન થઈને વેરવિખેર થઈ ગયું। રાજેશે પોતાની દીકરીના નિર્જીવ શરીરને પોતાના હાથોમાં ઉઠાવ્યું
અને તે દિવસે પહેલીવાર ગામના લોકોએ મહેનતુ અને મજબૂત રાજેશને એક બાળક જેમ રડતા જોયો. સૂરજ ઢળી ગયો અને તેમના જીવનમાં એક એવો અંધકાર છવાઈ ગયો જે ક્યારેય હટવાનો નહોતો. મીરાના ગયા બાદ ઘરમાં એક ચીસો પાડતી શાંતિ છવાઈ ગઈ. સરલાએ ખાવા પીવાનું છોડી દીધું. તે બસ મીરાના રૂમમાં બેસી રહેતી, તેની વસ્તુઓને પંપાળતી અને પોતાની દીકરીનો અવાજ સાંભળવાનો પ્રયાસ કરતી. તેની મમતા હવે એક અખૂટ પીડામાં પરિવર્તિત થઈ ગઈ હતી. દર સવારે તે આ આશામાં જાગતી કે આ બધું એક ખરાબ સપનું હશે, પણ દર રાત્રે એ જ કડવી હકીકત તેને ગળી જતી. ઘણા મહિનાઓ વીતી ગયા. ગામના લોકો, સગા સંબંધીઓ બધા તેમને સમજાવવાનો પ્રયાસ કરતા, પણ સરલા અને રાજેશના ઘા એટલા ઊંડા હતા કે કોઈ મલમ તેમને ભરી શકે તેમ નહોતો. સરલાની આંખોમાં હવે આંસુ પણ સુકાઈ ગયા હતા. બસ એક ખાલીપણું હતું, એક અનંત રાહ હતી. એક રાત્રે જ્યારે ચાંદની બારીમાંથી છૂટીને રૂમમાં આવી રહી હતી, સરલા અને રાજેશ બંને એક જ વિચિત્ર અને હૃદયવિદારક સપનાથી જાગી ઉઠ્યા. આ સપનું એટલું જીવંત હતું, એટલું વાસ્તવિક કે તેમને લાગ્યું કે મીરા અહીં તેમની પાસે ઊભી છે. તેમણે જોયું કે તેમની વહાલી મીરા પણ તે એવી નહોતી જેવી તેઓ તેને જાણતા હતા. તેનો ચહેરો પીળો પડી ગયો હતો, આંખો ઊંડી ઉતરી ગઈ હતી અને તેના આખા શરીર પર જાણે અદૃશ્ય ઘાના નિશાન હતા, જેનાથી તે પીડાથી કણસી રહી હતી. તેનો અવાજ, જે ક્યારેક ચહકતો હતો, હવે એક દર્દભરી ધીમી ફુસફુસાહટ હતી જે સીધી તેમના હૃદયને ચીરી રહી હતી. માં, પિતા, મીરાએ રડતા અવાજે કહ્યું. તેના હોઠ સુકાઈ રહ્યા હતા. તમે મને ઓળખતા નથી. હું તમારી મીરા છું, તમારી પોતાની દીકરી. સરલા અને રાજેશ પોતાની આંખો પર વિશ્વાસ કરી શકતા નહોતા. તેમની દીકરી, તે જીવંત છે. તેમની આંખોમાં ખુશીના આંસુ ભરાઈ આવ્યા, પણ તરત જ મીરાની દર્દભરી દશા જોઈને તે ખુશી, ભય અને દહેશતમાં બદલાઈ ગઈ. સરલા પોતાની દીકરી તરફ હાથ લંબાવવા જઈ રહી હતી કે મીરા પાછળ હટી ગઈ, જાણે કોઈ અદૃશ્ય શક્તિ તેને સ્પર્શ કરતા રોકી રહી હોય. માં, મીરાએ ફરીથી કહ્યું. તેના અવાજમાં દર્દની એક ઊંડી પરત હતી. મને માફ કરી દો મારી માં, મારા પિતા. મેં એક બહુ મોટી ભૂલ કરી હતી. માસિક ધર્મના સમયે મેં તમારી વાતોને અવગણી દીધી હતી. હું પવિત્રતાનું મહત્વ સમજી શકી નહીં. મેં તે સમયે અજાણતા એવા કાર્યો કરી દીધા જે નહોતા કરવા જોઈતા. મેં તમારી તે શિખામણોનું અપમાન કર્યું જે તમે મને પ્રેમથી આપી હતી, અને હવે મને તેની યાતના મળી રહી છે. અહીં દરેક પળે મને અસહ્ય પીડા થાય છે. હું મારી ભૂલનું પ્રાયશ્ચિત કરી રહી છું, પણ આ કષ્ટ મારાથી સહન થતું નથી. મારો આત્મા તડપી રહ્યો છે. માં, આ શબ્દો જાણે સળગતા તીરોની જેમ તેમના હૃદયમાં ઉતરી ગયા. સરલા પોતાની દીકરીની પીડા સાંભળીને ભાંગી પડી. મારી દીકરી, તે રડી પડી. મારી મીરા, તું ક્યાં છે? તને શું થઈ ગયું છે? કેવી યાતના? કહે મારી દીકરી, તારી માં તને આ બધું સહન કરતી કેવી રીતે જોઈ શકે? તું મને છોડીને કેમ ચાલી ગઈ હતી મીરા? મેં તને કેટલા પ્રેમથી બધું શીખવ્યું હતું. મારી દીકરી, તે મારી વાત કેમ ન માની? પણ હવે હું શું કરું? હું તને આ પીડામાંથી કેવી રીતે મુક્તિ અપાવું? રાજેશનું હૃદય પણ ટુકડે ટુકડા થઈ રહ્યું હતું. તેમણે ક્યારેય પોતાની દીકરીને આટલી લાચાર જોઈ નહોતી. અમને કહે, બેટા, અમે શું કરીએ? તું તો મારી આંખોનો તારો હતી. મારી દીકરી, તારા ગયા બાદ અમારું જીવન નરક બની ગયું છે, અને હવે અમે તને આમ કેવી રીતે જોઈ શકીએ? શું અમે તને આ કષ્ટમાંથી મુક્તિ નથી અપાવી શકતા? મીરાની આંખોમાંથી આંસુ અટકતા નહોતા. માં, પિતા, મને બચાવી લો. મને આ યાતનામાંથી મુક્તિ અપાવો. મને શાંતિ જોઈએ છે. મારો ઉદ્ધાર કરાવો. મારી પાસે હવે વધુ સમય નથી. આ જગ્યા બહુ કઠોર છે. તેનો અવાજ ધીમો થતો જઈ રહ્યો હતો. જેમ જેમ તે બોલી રહી હતી, તેનું શરીર ઝાંખું થતું જઈ રહ્યું હતું. મીરા, રોકાઈ જા. મારી વાત સાંભળ. ક્યાં જઈ રહી છે તું? સરલા ચીસ પાડી. તેનો હાથ હવામાં જ રહી ગયો, પણ મીરાનો દર્દભર્યો ચહેરો, તેની કણસતી કરુણા, બધું હવામાં ઓગળી ગયું. તેઓ બંને ગભરાઈને જાગી ગયા. પરસેવાથી ભીંજાયેલા તેમના શ્વાસ ઝડપી ચાલી રહ્યા હતા. રૂમમાં ભયંકર શાંતિ હતી. રાજેશે જોયું કે સરલા પણ એ જ હાલતમાં છે. તેમની આંખો મળી અને એક શબ્દ પણ બોલ્યા વિના તેઓ સમજી ગયા કે તેમણે એક જ સપનું જોયું છે. મીરા, તેમની વહાલી દીકરી, હજુ પણ કષ્ટમાં હતી. આ વિચારીને જ તેમના રૂંવાડા ઊભા થઈ ગયા. તે આપણી મીરા હતી ને? સરલાએ ધ્રુજતા અવાજે પૂછ્યું. તેના અવાજમાં એક વિચિત્ર દહેશત હતી. હા, સરલા, રાજેશે પોતાની પત્નીનો હાથ પકડતા કહ્યું. તે આપણી દીકરી હતી. તે આપણને કંઈક કહેવા માંગતી હતી. તે આપણને મદદ માટે પોકારી રહી હતી. સરલા ફરી સવારે ઉઠી. મારી દીકરી આટલી પીડામાં, અને હું અહીં કંઈ કરી શકતી નથી.
મેં તેને બધું શીખવ્યું હતું રાજેશ, પણ તેણે કદાચ મારી વાતોને ગંભીરતાથી ન લીધી. આ મારી જ ભૂલ છે. હું એક ખરાબ માં છું જે પોતાની દીકરીને સાચા સંસ્કાર આપી શકી નહીં. ના સરલા, આવી વાતો ન કર. રાજેશે તેને પોતાના બાહુપાશમાં લીધી. તેમાં તેની નિર્દોષતા હતી ના સમજી. આપણે તેને દોષ આપી શકીએ નહીં. આપણે તેની મદદ કરવી છે. આપણે શોધવું પડશે કે કેવી રીતે આપણે આપણી દીકરીને આ કષ્ટમાંથી મુક્તિ અપાવી શકીએ. બીજા જ ક્ષણે તેમના મનમાં એક અતૂટ વિશ્વાસ અને દૃઢ સંકલ્પ જાગ્યો. ભલે મીરા તેમની સાથે નહોતી, પણ તેમનો પ્રેમ, તેમની મમતા અને પોતાની દીકરી માટે કંઈ પણ કરી છૂટવાનો જુસ્સો હજુ જીવંત હતો. તેમણે નક્કી કર્યું કે તેઓ મીરા માટે કંઈ પણ કરશે, તેને આ યાતનામાંથી મુક્તિ અપાવીને જ રહેશે. સવાર થતાં જ તેઓ બંને ગામ છોડીને એક દૂરના આશ્રમ તરફ ચાલવા લાગ્યા. તેમણે સાંભળ્યું હતું કે ત્યાં એક બહુ જ્ઞાની અને સિદ્ધ ઋષિ રહેતા હતા જેમનું નામ મહર્ષિ દુર્વાસા હતું. તેઓ પોતાની તપસ્યા અને જ્ઞાન માટે વિખ્યાત હતા. તેમણે માઇલોનો સફર પગપાળા જ કાપ્યો, કંઈ ખાધા વિના, પાણી પીધા વિના. તેમના પગમાં ફોલ્લા પડી ગયા હતા, પણ તેમના મનમાં માત્ર એક જ ધૂન હતી, મીરાનો ઉદ્ધાર. ઘણા દિવસોની યાત્રા બાદ તેઓ એક ગાઢ જંગલની વચ્ચે સ્થિત મહર્ષિ દુર્વાસાના આશ્રમ પહોંચ્યા. ઋષિ એક વિશાળ વડના ઝાડ નીચે ઊંડી તપસ્યામાં લીન બેઠા હતા. સરલા અને રાજેશ તેમની સામે હાથ જોડીને બેસી ગયા, પોતાની આંખોમાં મીરાનું દુઃખ અને પોતાના હૃદયમાં આશા લઈને. થોડીવાર બાદ ઋષિએ પોતાની આંખો ખોલી. તેમની દૃષ્ટિ એટલી શાંત અને ઊંડી હતી કે સરલાને લાગ્યું કે જાણે ઋષિએ તેમની આત્માના ઊંડાણ સુધી જોઈ લીધું હોય. કહો વત્સ, ઋષિએ સૌમ્ય અવાજે કહ્યું, કઈ પીડા તમને આટલી દૂર અહીં સુધી ખેંચી લાવી છે? સરલા અને રાજેશે પોતાની બધી વ્યથા, પોતાની દીકરી મીરાના જન્મથી લઈને તેના મૃત્યુ સુધી અને પછી તે ભયાનક સપના સુધી બધું જ ઋષિને જણાવ્યું. જ્યારે મીરાના કષ્ટોનું વર્ણન આવ્યું ત્યારે સરલાનો અવાજ ગળગળો થઈ ગયો અને રાજેશની આંખો ફરી ભીની થઈ ગઈ. મહારાજ, સરલાએ રડતા કહ્યું, અમારી દીકરી, અમારી મીરા ખૂબ કષ્ટમાં છે. તેણે માસિક ધર્મના સમયે અજાણતા કંઈક ભૂલ કરી દીધી હતી અને હવે તેનો આત્મા યાતના સહન કરી રહ્યો છે. અમને બસ એટલું જણાવી દો કે અમે અમારી દીકરીને આ પીડામાંથી કેવી રીતે મુક્તિ અપાવીએ. અમારી મમતા, અમારો પ્રેમ અમને આ બધું સહન કરવા દેતા નથી. અમે તેના માટે કંઈ પણ કરવા તૈયાર છીએ. ઋષિએ ધ્યાનપૂર્વક તેમની વાત સાંભળી. એક ક્ષણ માટે તેમણે પોતાની આંખો બંધ કરી, જાણે તેઓ બ્રહ્માંડની ગહેરાઈઓમાં જઈને સત્યની શોધ કરી રહ્યા હોય. પછી તેમણે પોતાની આંખો ખોલી અને એક ઊંડો શ્વાસ લઈને બોલ્યા, વત્સ, તમારી દીકરી મીરાનો આત્મા ખરેખર કષ્ટમાં છે. માસિક ધર્મના સમયે પ્રકૃતિ અને ધર્મના નિયમોનું પાલન ન કરવું, ભલે તે અજાણતા જ કેમ ન હોય, આત્મા પર ઊંડો પ્રભાવ પાડે છે. તે સમયે સ્ત્રીનું શરીર અને મન બંને એક વિશેષ અવસ્થામાંથી પસાર થાય છે અને તે પવિત્રતાનો ભંગ કરવાથી સૂક્ષ્મ શરીર પર નકારાત્મક ઉર્જાનો પ્રભાવ પડે છે. તમારી દીકરીએ પોતાની યુવાવસ્થાની નાદાનીમાં આ પવિત્રતાનું અપમાન કર્યું અને હવે તેને તેનું ફળ ભોગવવું પડી રહ્યું છે. સરલા અને રાજેશની આશાઓ તૂટવા લાગી. શું કોઈ ઉપાય નહોતો? પણ ઋષિએ તરત કહ્યું, પરંતુ નિરાશ ન થશો વત્સ. માતા પિતાનો પ્રેમ અને અતૂટ વિશ્વાસ સૌથી મોટી શક્તિ છે. તમારી મમતા અને તમારી વ્યગ્રતા જ તમારી દીકરીના ઉદ્ધારનો માર્ગ પ્રશસ્ત કરશે. તેમણે આગળ જણાવ્યું, એક વ્રત છે જેને ઋષિ પંચમી વ્રત કહે છે. આ વ્રત ખાસ કરીને તે સ્ત્રીઓ માટે રાખવામાં આવે છે જેમણે માસિક ધર્મ દરમિયાન અજાણતા અશુદ્ધિનો ભંગ કર્યો હોય અથવા જેમના પરિવારજનોએ આવી ભૂલ કરી હોય. આ વ્રત સપ્ત ઋષિઓને સમર્પિત છે અને તેને કરવાથી આવા બધા જાણીતા અજાણ્યા પાપોનું પ્રાયશ્ચિત થાય છે. આ વ્રત ભાદરવા મહિનાના શુક્લ પક્ષની 5મ તિથિએ કરવામાં આવે છે. ઋષિએ વ્રતની વિધિ વિસ્તારથી સમજાવી. આ વ્રતમાં સૂર્યોદય પહેલા ઉઠીને પવિત્ર નદી કે તળાવમાં સ્નાન કરવું પડે છે. ત્યારબાદ શુદ્ધ વસ્ત્રો ધારણ કરી ઘરને ગંગાજળથી પવિત્ર કરવું પડે છે. પછી સપ્તઋષિઓનું આહ્વાન કરી તેમની પૂજા અર્ચના કરવી પડે છે. વ્રતમાં ફળાહાર કે એક સમય દૂધ દહીંનું સેવન કરી શકાય છે, પણ સંપૂર્ણપણે સાત્વિક રહેવું અનિવાર્ય છે. આખો દિવસ ભગવાનના નામનો જાપ અને ધ્યાન કરવું પડે છે અને મનને શુદ્ધ રાખવું પડે છે. આ વ્રત સાચા મન અને પૂર્ણ શ્રદ્ધાથી કરવા પર આત્માને શાંતિ મળે છે અને પૂર્વજન્મ કે આ જન્મના આવા પાપોનું નિવારણ થાય છે. ઋષિએ આગળ કહ્યું, હે માતા પિતા, જો તમે સાચા મનથી પોતાની દીકરી માટે આ વ્રત કરો છો તો તેના આત્માને અવશ્ય શાંતિ મળશે. આ તમારી મમતા અને તેના પ્રત્યે અતૂટ પ્રેમનું જ ફળ હશે. સરલા અને રાજેશની આંખોમાં એક નવી ચમક આવી ગઈ.
એક આશાનું કિરણ ફૂટી નીકળ્યું હતું. મહારાજ, અમે અવશ્ય કરીશું. સરલાએ દૃઢતાથી કહ્યું, અમે અમારી દીકરી માટે કંઈ પણ કરીશું. અમને આ વ્રત કરવાનું સૌભાગ્ય મળશે. રાજેશે પણ માથું હલાવીને પોતાની સહમતિ આપી. તેમના મનમાં હવે કોઈ શંકા નહોતી. ફક્ત પોતાની દીકરી પ્રત્યે પ્રેમ અને પોતાના સંકલ્પ પર અતૂટ વિશ્વાસ હતો. ઋષિ પંચમીનો દિવસ આવ્યો. સરલા અને રાજેશ ઋષિના કહ્યા મુજબ પૂરી શ્રદ્ધા અને લગનથી વ્રતની તૈયારીમાં લાગી ગયા. સરલાએ વહેલી સવારે જ ઉઠીને પાસેની નદીમાં સ્નાન કર્યું. તેના શરીરની દરેક નસ, દરેક કોશિકા મીરાના ઉદ્ધાર માટે પ્રાર્થના કરી રહી હતી. તેણે સફેદ વસ્ત્રો ધારણ કર્યા અને પોતાના ઘરના પૂજા સ્થાનને ગંગાજળથી શુદ્ધ કર્યું. રાજેશે પણ પૂરી નિષ્ઠાથી તેનો સાથ આપ્યો. તેમણે સપ્તઋષિઓ કશ્યપ, અત્રિ, ભારદ્વાજ, વિશ્વામિત્ર, ગૌતમ, જમદગ્નિ અને વસિષ્ઠની સ્થાપના કરી અને તેમની પૂજા અર્ચના કરી. સરલાના હાથમાં ફૂલ અને ચોખા હતા, પરંતુ તેના મનમાં મીરાનું દુઃખ હતું. તે દરેક મંત્ર સાથે પોતાની દીકરીના નામનો જાપ કરતી, તેના આત્માની શાંતિ માટે પ્રાર્થના કરતી. આખો દિવસ તેમણે અન્ન જળ ત્યાગીને ઈશ્વરનું ધ્યાન કર્યું. સરલાએ મીરાની તે નાનકડી મૂર્તિને પોતાના ખોળામાં રાખી જે રાજેશે તેના બાળપણમાં બનાવી હતી અને તેને છાતી સરસી લગાવી રડતી રહી. તેના દરેક શ્વાસમાં, તેના દરેક ધબકારામાં મીરાનું નામ હતું. તમને પ્રસ્તુત કથાનું ગુજરાતી ભાષાંતર નીચે મુજબ છે. મારી દીકરી, મને માફ કરી દેજે. તારી માં અહીં તારા માટે તપસ્યા કરી રહી છે, જેથી તને મુક્તિ મળે. તું મને આમ કષ્ટમાં ન જોતી. તે ધીમે ધીમે બબડતી રહી. રાજેશ પણ પાસે જ બેસીને મંત્રોનો જાપ કરી રહ્યા હતા. તેમની આંખોમાં પોતાની દીકરી માટે અતૂટ પ્રેમ અને આશા તરી રહી હતી. તેમણે પોતાની પત્ની સાથે ખભેખભો મિલાવીને આ કઠોર વ્રત કર્યું. આ માત્ર એક વ્રત નહોતું. આ તેમની મમતાનું, તેમના અતૂટ પ્રેમનું, તેમની દીકરી પ્રત્યેના તેમના શાશ્વત વિશ્વાસનું પ્રતીક હતું. જેમ જેમ દિવસ ઢળતો ગયો, સરલાને એક વિચિત્ર શાંતિનો અનુભવ થવા લાગ્યો. રાત્રે જ્યારે તેઓ બંને થાકીને સૂવા ગયા, ત્યારે ફરીથી તેમને એક સપનું આવ્યું. આ વખતે આ સપનું ડરામણું નહોતું, પરંતુ દિલાસો આપનારું હતું. તેમણે મીરાને જોઈ, પણ આ વખતે તેનો ચહેરો પીડાથી મુક્ત હતો. તે દિવ્ય પ્રકાશથી ઘેરાયેલી હતી. તેના હોઠ પર એક મધુર સ્મિત હતું. તેની આંખો ચમકી રહી હતી, જાણે તેમાં હજારો તારા ઝગમગતા હોય. તે એ જ મીરા હતી જે ક્યારેક તેમના ઘરની રોનક હતી, પણ હવે તે વધુ સુંદર અને શાંત દેખાઈ રહી હતી. માં, પિતા, મીરાએ પ્રેમથી કહ્યું. તેનો અવાજ હવે મધુર અને સ્પષ્ટ હતો. તમે બંનેનો ખૂબ ખૂબ આભાર. તમારી તપસ્યા, તમારી મમતા, તમારા અતૂટ પ્રેમે મને મુક્તિ અપાવી દીધી છે. હું હવે શાંતિમાં છું. મને હવે કોઈ યાતના મળી રહી નથી. મારો ઉદ્ધાર થઈ ગયો છે. તમે બંનેએ મારા માટે જે કંઈ પણ કર્યું તે માટે હું તમે બંનેની સદા આભારી રહીશ. હું હવે એક એવી દુનિયામાં છું જ્યાં ફક્ત શાંતિ અને પ્રેમ છે. સરલાની આંખોમાંથી આંસુ વહેવા લાગ્યા, પણ આ આંસુ દુઃખના નહીં, પરંતુ પરમ સંતોષ અને ખુશીના હતા. મારી દીકરી, તું ઠીક છે. તું હવે ઠીક છે. તે ધીમેથી બબડી. રાજેશની આંખોમાં પણ એક ચમક આવી ગઈ હતી. તેમની દીકરી, તેમની મીરા હવે શાંત હતી. મીરાએ આગળ કહ્યું, માં, તમે મને ક્યારેય ભૂલી નથી. તમે હંમેશા મારી ચિંતા કરી. તમારો પ્રેમ અદ્ભુત છે. માં, હું હંમેશા તમારી સાથે રહીશ, તમારી યાદોમાં, તમારા દિલમાં. હવે તમે બંનેએ મારી ચિંતા કરવાની જરૂર નથી. પોતાનું જીવન શાંતિ અને ખુશીથી જીવો. અને આ કહીને મીરાનો શાંત હસતો ચહેરો ધીમે ધીમે ઝાંખો થઈને પ્રકાશમાં વિલીન થઈ ગયો. આ વખતે જ્યારે સરલા અને રાજેશ જાગ્યા તો તેમની આંખોમાં આંસુ હતા. પણ આ આંસુમાં કોઈ પીડા નહોતી, પરંતુ એક ઊંડી શાંતિ અને સંતોષ હતો. તેમને ખબર હતી કે તેમની મીરા હવે ખુશ છે, હવે મુક્ત છે. તેમના પ્રેમ, તેમની મમતા અને તેમના અતૂટ વિશ્વાસે પોતાની દીકરીને મોક્ષ અપાવ્યો હતો. તેઓ જાણતા હતા કે મીરા શારીરિક રીતે તેમની સાથે નહોતી, પણ તેનો આત્મા હવે શાંતિમાં હતો, અને આ જ તેમના માટે સૌથી મોટી ખુશી હતી. તે દિવસથી સરલા અને રાજેશે મીરાની યાદોને પોતાના હૃદયમાં સાચવી રાખી, પણ હવે તે યાદોમાં કોઈ કસક નહોતી, પરંતુ એક મધુર સ્મૃતિ હતી, એક દિવ્ય પ્રેરણા હતી. તેમણે જીવનને ફરીથી જીવવાનું શરૂ કર્યું, પણ હવે તેમની આત્મામાં એક નવી શાંતિ હતી. તેમણે બીજાઓને પણ ઋષિ પંચમી વ્રતના મહત્વ વિશે જણાવ્યું, જેથી કોઈ પણ અજાણતા કરેલી ભૂલના કારણે આવી યાતના ન ભોગવે. આ કથા આજે પણ તે ગામમાં સંભળાવવામાં આવે છે, માતા પિતાની મમતા, તેમના અતૂટ પ્રેમ અને વિશ્વાસની એક અમર ગાથા તરીકે, જે મૃત્યુની સીમાઓને પણ પાર કરી જાય છે અને આત્માને મુક્તિ અપાવે છે.
આ કથા આપણને શીખવે છે કે પ્રેમ, વિશ્વાસ અને સાચા કર્મોની શક્તિથી જીવનના કોઈ પણ કષ્ટથી, કોઈ પણ ભૂલથી મુક્તિ મેળવી શકાય છે અને આત્માને પરમ શાંતિ મળી શકે છે. સાથીઓ, આ વિડીયોમાં ઋષિ પંચમીની પાવન વ્રત કથા અહીં સમાપ્ત થાય છે. અમે કામના કરીએ છીએ કે બધા ઋષિ મુનિઓની કૃપા તમારા સૌ પર બની રહે. તમારા જીવનમાં હંમેશા સુખ, શાંતિ, સમૃદ્ધિ અને સકારાત્મક ઉર્જાનો સંચાર થતો રહે. આ વિશેષ દિવસ માત્ર ભક્તિભાવથી જ ભરપૂર નથી, પરંતુ આપણા જીવનમાં શ્રદ્ધા અને આસ્થાનો સંદેશ પણ લઈને આવે છે. કૃપા કરીને તમારા વિચારો અને અનુભવો કોમેન્ટ્સમાં અવશ્ય શેર કરો અને જય ઋષિ પંચમી લખવાનું ભૂલશો નહીં. તમારા દ્વારા કરવામાં આવેલી કોમેન્ટ્સ માત્ર તમને જ નહીં, પરંતુ અન્ય દર્શકો માટે પણ ભક્તિ અને શ્રદ્ધાનો સ્ત્રોત બનશે. જય હો બધા ઋષિઓની. આત્માની દિવ્ય વાણી. હું આત્મા છું. સાંભળો હે માનવ, સાંભળી રહ્યા છો ને મારો અવાજ? હા, હું જ છું. હું આત્મા છું. એ જ આત્મા જેણે ક્યારેક તમારા શરીરને જીવંત રાખ્યું હતું. એ જ આત્મા જે શ્વાસોની દોરી પકડી રહી. એ જ આત્મા જે રડી, હસી, તડપી અને આખરે આ દુનિયામાંથી ચાલી ગઈ. પણ આજે હું પાછી આવી છું, માના આંસુઓથી, પિતાના દુઃખથી અને એ પ્રેમથી ખેંચાઈને જેને મૃત્યુની દિવાલો પણ રોકી શકી નહીં. હું આવી છું જેથી તમને બધાને બોલાવી શકું, સત્ય જણાવી શકું અને ચેતવણી આપી શકું. માનવ, કેમ ભૂલી જાઓ છો? હે મનુષ્ય, કેમ ભૂલી જાઓ છો કે આ જીવન માત્ર તમારું નથી? કેમ માની લો છો કે શરીર જ બધું છે? તમારા ઘર, તમારું ધન, તમારી શક્તિ, તમારી સુંદરતા, આ બધું ક્ષણિક છે. બધું જ છૂટી જશે. માનો ખોળો, પિતાનો ખભો, પરિવારનો સ્નેહ, બધું અહીં જ રહી જશે. પણ જે છૂટતું નથી, જે મૃત્યુની પાર પણ ચાલે છે, તે છે કર્મ અને કર્મનું જ પરિણામ. ક્યારેય વિચાર્યું છે તમે? તમારી એક નાનકડી ભૂલ પણ આત્માને કેવી યાતના આપી શકે છે? હા, હું જાણું છું, કારણ કે મેં ભોગવ્યું છે. મારી ભૂલ, મારી સજા. મારા મા બાપે મને ખૂબ સમજાવ્યું હતું. માએ કહ્યું હતું, દીકરી, માસિક ધર્મ પવિત્ર અવસ્થા છે. તેમાં શુદ્ધતાનું ધ્યાન રાખવું, રીતિ રિવાજ નિભાવવા. પણ હું હસી પડી, કહ્યું, શું ફરક પડે છે માં? આ બધું તો જૂની વાતો છે અને આજ મારી નાદાની બની ગયો મારો અભિશાપ. કારણ કે આત્મા જ્યારે શરીર છોડી દે છે ત્યારે તેને દરેક એ ભૂલનો સામનો કરવો પડે છે જેને તેણે હળવાશથી લીધી હતી. હે માનવ, જ્યારે તમે વિચારો છો કે થોડુંક જ તો છે, શું ફરક પડે છે, ત્યારે જ સૌથી મોટો ફરક પડે છે. નરકની એ પીડાઓ શું તમે વિચારી પણ શકો છો? કેવી હોય છે આત્માની પીડા? ના, તમે વિચારી શકતા નથી. જ્યારે આત્મા બળે છે પણ આગ હોતી નથી, જ્યારે આત્મા રડે છે પણ આંસુ નીકળતા નથી, જ્યારે આત્મા ચીસો પાડે છે પણ કોઈ સાંભળી શકતું નથી. હે માનવ, આ યાતના અસહ્ય છે. હું દરેક ક્ષણે તડપી રહી હતી, જાણે હજારો વીછી મારા શરીરમાં ડંખ મારી રહ્યા હોય. મારી ચીસો ગુંજી રહી હતી પણ મા પિતા સુધી પહોંચી શકતી નહોતી. પછી એક રાત્રે મારો આત્મા તેમના સપનામાં આવ્યો અને મેં પુકાર્યો, મા, પિતા, મને બચાવી લો. હું તડપી રહી છું. મા પિતાનું બલિદાન અને પ્રેમ. અને શું તમે જાણો છો મા પિતાનો પ્રેમ કેટલો મહાન હોય છે? મા, જેણે જન્મ આપ્યો, જેણે દરેક દર્દ પોતાના પેટમાં સહન કર્યું. પિતા, જેણે પોતાની રગોનો લોહી પરસેવો કરીને ઘર ચલાવ્યું. તેમનો પ્રેમ મૃત્યુની સીમાને પણ તોડી નાખે છે. મારી માએ અને મારા પિતાએ ઋષિ પંચમીનું વ્રત કર્યું. તેમણે રાત દિવસ તપસ્યા કરી, ભૂખ તરસ ત્યાગી દીધી. તેમની આંખોમાં માત્ર મારી મુક્તિની તરસ હતી અને એ જ મમતાએ મને નરકની યાતનામાંથી છોડાવી લીધી. સાંભળો હે માનવ, તો હવે હું તમને બધાને પોકારી રહી છું. સાંભળો હે માનવ, તમે હજી જીવિત છો. તમારી પાસે સમય છે, અવસર છે. એમ ન વિચારો કે ભૂલ નાની છે. એમ ન વિચારો કે નિયમો માત્ર દેખાડો છે. દરેક નિયમ, દરેક સંસ્કાર, દરેક પરંપરાની પાછળ ઊંડી સચ્ચાઈ છુપાયેલી છે. જ્યારે તમને કહેવામાં આવે છે કે માસિક ધર્મમાં સાવધાની રાખો, તે માત્ર રીત નથી, તે પ્રકૃતિનું વિજ્ઞાન છે. જ્યારે તમને કહેવામાં આવે છે કે ભોજન શુદ્ધ રાખો, તે માત્ર પરંપરા નથી, આત્માની રક્ષા છે. જ્યારે તમને કહેવામાં આવે છે કે મા પિતાનું સન્માન કરો, તે માત્ર સંસ્કાર નથી, તમારા ઉદ્ધારનો માર્ગ છે. હું આત્મા છું. મારી પોકાર સાંભળો. હે માનવ, મારી કથાને માત્ર કથા ન સમજતા. આ મારું સત્ય છે અને તમારું ભવિષ્ય પણ હોઈ શકે છે. જો તમે સાવધ ન રહ્યા, જો તમે તમારા કર્મો પર ધ્યાન નહીં આપો, તો એ જ યાતના તમારે પણ ભોગવવી પડશે જે મેં ભોગવી. પણ હું ડરાવવા નથી આવી. હું માત્ર કરુણાથી તમને પોકારી રહી છું. કારણ કે હું જાણું છું કે દરેક આત્મામાં સુધારની ક્ષમતા છે. દરેક ભૂલનું પ્રાયશ્ચિત છે.
જેમ મારી મુક્તિ ઋષિ પંચમી વ્રતથી થઈ તેમ જ તમારા દરેક પાપનો પણ ઉપાય છે. બસ મન સાચું હોવું જોઈએ, આસ્થા અટલ હોવી જોઈએ. મા પિતાના આશીર્વાદ, ગુરુનું માર્ગદર્શન અને ભગવાનનું નામ આ જ આત્માને શાંતિ અપાવે છે. પણ એક ચેતવણી પણ છે. જો તમે આ જીવનને હળવાશથી લીધું, જો તમે માત્ર ભોગ, માત્ર મોજ, માત્ર અહંકારમાં જીવન જીવ્યા, તો પછી મૃત્યુ બાદ તમારી આત્મા રડશે, ચીસો પાડશે, પણ કોઈ સાંભળનારું નહીં હોય. તમારું ધન, તમારા મિત્રો, તમારો પરિવાર કોઈ સાથે નહીં આવે, માત્ર કર્મ સાથે આવશે. છતાં આશા છે, હા, દરેક આત્માને ઉદ્ધાર મળી શકે છે. જો આજથી જ તમે સચેત થઈ જાઓ, જો આજથી જ તમે તમારા કર્મ સુધારી લો, જો આજથી જ તમે પ્રેમ, કરુણા અને ધર્મના માર્ગ પર ચાલો, તો તમને મૃત્યુ બાદ પણ પ્રકાશ મળશે, શાંતિ મળશે, મુક્તિ મળશે. હે માનવ, યાદ રાખજો, માનો આશીર્વાદ સૌથી મોટું કવચ છે. પિતાની મહેનત સૌથી મોટું તીર્થ છે. નિયમોનું પાલન સૌથી મોટો ધર્મ છે. અને કર્મ જ તમારો સાચો સાથી છે. હું આત્મા છું અને આ મારી અંતિમ પોકાર છે. હે માનવ, તમને પોકારી પોકારીને કહી રહી છું, તમારી નાદાનીને છોડો, તમારા અહંકારનો ત્યાગ કરો, જીવનને હળવાશથી ન લો, નહીં તો મૃત્યુની પાર એ જ હળવાશ તમારા માટે ભારે પડી જશે. તમારા મા બાપનું સન્માન કરો, સ્ત્રીની પવિત્રતાને સમજો, કર્મની શક્તિને જાણો. જો તમે આ બધું કર્યું તો તમારી આત્મા પણ ક્યારેય તડપશે નહીં, પરંતુ પ્રકાશમાં સ્નાન કરશે. હું આત્મા છું, કરુણાથી કહી રહી છું, ચેતવણી આપીને જગાડવા માંગુ છું અને આશા આપીને તમને જીવવાનો નવો માર્ગ બતાવવા માંગુ છું. સાંભળી લો, હે માનવ, સાંભળી લો, કારણ કે કાલ કદાચ મોડું થઈ જાય. સાથીઓ, આ વિડીયોમાં ઋષિ પંચમી વ્રતની કથા અહીં સમાપ્ત થાય છે. અમે કામના કરીએ છીએ કે બધા ઋષિ મુનિઓની કૃપા તમારા સૌ પર બની રહે.